હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવશું બોમ્બે સ્ટાઇલ વડાપાઉં। તો વડાપાઉં બનાવવા એકદમ સરળ છે। તમે જો આ રીતે બનાવશો તો જ્યારે પણ તમને ઈચ્છા થાય વડાપાઉં ખાવાની, તમે ફટાફટ આને બનાવીને ખાઈ શકશો। તો ચલો સ્ટાર્ટ કરીએ। વડાપાઉં આપણે કેવી રીતે બનાવવાના છે ઘરે એકદમ સરળ રીતે બતાવીશ અને સાથે ચટણીની પણ રેસીપી આપીશ। તો સૌથી પહેલાં તો આપણે ચણાના લોટને એટલે કે બેસનને પલાળીને મૂકી દઈશું। તો અહીંયા બેસન મેં ચાળીને લીધું છે। એની અંદર જરૂર મુજબ આપણે મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું ચપટી જેટલી, થોડુંક લાલ મરચું મેં નાખ્યું છે અહીંયા, થોડોક અજમો નાખીશું, હવે થોડુંક પાણી નાખી અને આપણે આ બેટરને તૈયાર કરી દઈશું। હવે બટાકા વડાની અંદર નાખવા માટેની સ્પેશિયલ ચટણી અહીંયા હું બનાવીશ। તો અહીંયા કોથમીર લઈ લીધી છે અને 3 થી 4 કળી લસણ લીધું છે અને 2 લીલા મરચાં અને આપણે આ રીતે ચટણી બનાવી દેવાની છે। આ બટાકા બાફીને એમાં મૂક્યા છે। હવે જે આપણે આ ચટણી બનાવી છે કોથમીર મરચાં લસણની, એ આ બટાકાની અંદર આપણે એડ કરવાની છે। આપણે જે બટાકાવાળા બનાવીએ છીએ વડાપાઉં માટેના જે વડા બનાવીએ છીએ એ વડા બસ આ રીતે મસાલો સ્પેશિયલ મસાલો બનાવીને જ આ વડા રેડી કરવાના છે। તો હવે મસાલો અંદર એડ કર્યો છે વડાની અંદર। તો એમાં હવે જરૂર મુજબ મીઠું નાખ્યું છે, લાલ મરચું પાવડર અને ઝીણી સમારેલી થોડીક ડુંગળી નાખી છે। તમારે જો તમે ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકાય। તો બસ એ મસાલો વ્યવસ્થિત મિક્સ કરી અને આ રીતના ગોળા વાળી દીધા છે અને બેસનનો ગાળ જો આ રીતનો રેડી કરવાનો છે। જો આ રીતનું થવો જોઈએ, બહુ પતલો નહીં કરી દેવાનો। અને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે પહેલાં આપણે વડા ઉતારીશું। તો તેલ ગરમ છે તો હવે આપણે વડાને બેસનમાં ડીપ કરીને તેલમાં આ રીતે તળી દઈશું। તમે વડા જ્યારે પણ બનાવો ત્યારે જે આ મેં સ્પેશિયલ ચટણી બનાવી અને તમે એ મસાલો જો આ વડાની અંદર નાખશો તો સેમ લારી પર ખાધા હોય વડાપાઉં એ રીતનો ટેસ્ટ આવશે। તો બસ વડા આ રીતે તળીને હું તૈયાર કરી દઈશ। તો બસ વડા તળીને મેં રેડી કરી દીધા છે અને એકદમ સોફ્ટ બન્યા છે વડા, જોઈ શકો છો તમે। તો હવે વડાપાઉંમાં ખાસ કરીને લીલા મરચાંનો તો ઉપયોગ થતો જ હોય છે, એટલે આ તો ખાસ કરીને તળવા। તો અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે, એને આપણે તેલમાં આ રીતે તળી દઈશું। તો મરચાં તળાઈ ગયા છે તો એની ઉપર આપણે થોડુંક મીઠું ભભરાઈ દઈશું આ રીતે। હવે વડાપાઉંમાં ખાસ ખાવામાં આવતી ચટણીની હું અહીંયા રેસીપી આપીશ તમને। તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ટોપરાનું છીણ લઈશું, એને શેકી દઈશું। એ શેકાઈ જાય પછી આપણે અહીંયા સિંગદાણા લઈશું, તો સિંગદાણાને પણ શેકી દઈશું। વડાપાઉંનો આ મસાલો તો ખાસ કરીને બનાવો, જો આ નહીં બનાવો તો બિલકુલ વડાપાઉં જેવો ટેસ્ટ નહીં આવે અને આ બનાવો એકદમ સરળ છે। તો બસ સિંગદાણા પણ શેકી દીધા છે અને સૂકા લાલ મરચાં લીધા છે 5 થી 6 નંગ જેટલા, એને પણ શેકી દીધા છે। હવે લસણ છે, લસણ 5 થી 6 કળીઓ લઈ લીધી છે આ રીતે ફોતરા સાથે જ, એના ફોતરા બિલકુલ કાઢવાના નથી, ફોતરા સાથે જ આપણે એને શેકી લેવાના છે આ રીતે। અને શેક્યા પછી પણ આપણે એના ફોતરા નથી કાઢવાના, ફોતરા સાથે જ આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના છે। તો આ રીતે લસણને પણ શેકી દીધું છે, બધા જ મસાલા શેકાઈ ગયા છે। તો હવે સિંગદાણાની ઉપરની છાલ બધી કાઢી દીધી છે
હવે મિક્સરના જારમાં આપણે એનો પાવડર કરી દઈશું. આ રીતે બધા જ મસાલા જે આપણે શેકીને મૂક્યા છે બધાનો આપણે પાવડર કરવાનો છે અને એક વાસણમાં બધા એકસાથે મિક્સ કરી દઈશું મસાલાને. આ રીતે મરચાંનો પણ આપણે પાવડર કરી દઈશું અને એને પણ મિક્સ કરી દઈશું. હવે લસણ છે જે શેકેલું એનો પણ આપણે પાવડર કરીશું. આ ફોતરા સાથે તમે જો આ પાવડર કરશો તમને ખ્યાલ પણ નહીં આવે, પણ ઓરિજિનલ જે સ્વાદ હોય છે આ રીતનો જ હોય છે. એમાં બિલકુલ ફોતરા કાઢવામાં નથી આવતા. લસણના ફોતરા સાથે જ મિક્સ કરવામાં આવે છે આ મસાલાને, મસાલો બનાવો છો ત્યારે. હવે બધો જ મસાલો બનીને રેડી છે. તો આમાં 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. તમને જો પસંદ ના હોય અને તમે જે રેગ્યુલર મરચું ખાતા હોય એ તમારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને 1 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે. તો બસ આ મસાલો બનીને રેડી છે વડાપાઉંનો. તો હવે આપણે વડાપાઉં કેવી રીતે સર્વ કરવાના છે એટલે એની રીત તમને બતાવીશ. ઘણા લોકો જો આ રીતે વડાપાઉંને તમે ડાયરેક્ટ પણ આપી શકો છો બનાવીને, એટલે કે શેક્યા વિના. તો હું તમને શેક્યા વિના પણ આપણે કેવી રીતે આપી શકીએ અને બટર સાથે શેકીને પણ કેવી રીતે અપાય બંને રીત બતાવીશ. તો આવી રીતે કટ લગાવવાનો છે પાઉંમાં. પછી સૌથી નીચે આપણે પહેલાં આ રીતે વડાપાઉંનો જે મસાલો બનાવીને મૂક્યો છે એ આપણે આ રીતે પાથરીશું. તો આ રીતે વડાપાઉંનો મસાલો આપણે પાથરી દેવાનો છે. આ મસાલાથી સરસ એવો ટેસ્ટ આવશે વડાપાઉંનો. હવે જે આ વડા આપણે બનાવીને મૂક્યા છે બટાકાના એ અંદર આ રીતે મૂકીશું. થોડું પ્રેસ કરી દઈશું અને આ જે લીલા મરચાં આપણે તળ્યા હતા મીઠાવાળા એ પણ આ રીતે અંદર મૂકી દઈશું. તો બસ આ રેડી છે વડાપાઉં ખાવા માટે. તો આની ઉપર થોડી ડુંગળી આપણે ભભરાઈશું એટલે ટેસ્ટ થોડો વધારે સરસ આવે. જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની. તો બસ આ પ્લેટ રેડી છે વડાપાઉંની. જો તમને આ વડાપાઉંની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો બસ આ થઈ એક પહેલી રીત. અને હવે બટર સાથે આપણે વડાપાઉંને કેવી રીતે શેકીને આપણે રેડી કરવાનો છે વડાપાઉં એ બતાવું. તો જો આ રીતે પાઉં લઈ લીધું છે અને કટ લગાવી દીધો છે. તવીની અંદર આપણે થોડું બટર લઈશું. હવે જે આ મસાલો છે વડાપાઉંનો એ આપણે આ પાઉંની અંદર આ રીતે પાથરીશું. ઘણા લોકોને પાઉંનો કાચો ટેસ્ટ પસંદ નથી આવતો, તો તમે આ રીતે પણ બનાવીને ખાઈ શકો છો. આ ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. હવે આપણે આ બટર સાથે પાઉંને શેકી દઈશું અંદરની બાજુથી વ્યવસ્થિત. તો આ રીતે શેકાઈ જાય પછી આપણે અંદર વડું મૂકીશું. આ રીતે તળેલું મરચું મૂકીશું, થોડી ડુંગળી અને બસ આ રેડી છે ખાવા માટે વડાપાઉં. તમને 2 રીત બતાવી. એક તમે આ રીતે પણ બનાવીને ખાઈ શકો છો અને એક રીત છે એટલે કે તળ્યા વગર તમે જે પાઉંની અંદર વડું મૂકી અને તમારે ખાવું હોય તો એ રીતે પણ તમે ખાઈ શકો છો. તો બસ રેડી છે વડાપાઉં, જે તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.